સુરતના અડાજણમાં 40 વર્ષીય મજૂરે બે નાની બાળકી સાથે છેડતી કરવાનો પ્રયાસ કર્યો, પોલીસની ઝડપી કાર્યવાહીથી આરોપી ઝડપાયો। સુરતના અડાજણ વિસ્તારમાં માનવતાને શરમાવે તેવી એક ગંભીર ઘટના સામે આવી છે। શુક્રવાર 16 મેના રોજ બપોરે 2 વાગ્યાની આસપાસ 40 વર્ષીય વિજય રાઠોડે, જે પોતે મજૂરી કરે છે અને પરિવાર સાથે રહે છે, પોતાના શેરીમાં રહેતી 5 વર્ષીય દીકરી અને વેકેશનમાં અમદાવાદથી આવેલા 8 વર્ષીય બાળકી સાથે અડપલા કરવાનો પ્રયાસ કર્યો હતો। આરોપીએ બંને બાળકીઓને ચોકલેટ આપવાના લાલચ આપી પોતાના રૂમમાં બોલાવી હતી અને ત્યાં અશ્લીલ હરકતો શરૂ કરી હતી। આ સમયે 8 વર્ષીય બાળકીએ હિંમત દાખવી આરોપીને બચકું માર્યું, જેના કારણે બંને બાળકી તરત જ રૂમમાંથી ભાગી છૂટી અને રડતીડતી પોતાના માતાપિતા પાસે પહોંચી। આખી ઘટના જાણીને પરિવારજનોએ વિલંબ કર્યા વિના અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી। પોલીસ ત્વરિત હરકતમાં આવી અને આરોપી વિજય રાઠોડને તેના ઘરની નજીકથી ઝડપી લીધો। આ ઘટનાએ સમાજમાં ચિંતાનો માહોલ સર્જ્યો છે અને બાળ સુરક્ષા અંગે વધુ સતર્કતા જરૂરી હોવાનું સ્પષ્ટ કર્યું છે। અડાજણ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે છેડતીનો અને પોક્સોની કલમ સાથેનો ગુનો નોંધવામાં આવેલો છે। બનાવમાં બે નાની દીકરીઓ છે, 9 અને 10 વર્ષની। એમની વિજય રાઠોડ કરીને જે આરોપી છે, જેની ઉંમર 40 વર્ષ છે અને એમના ઘરની પાસે જ રહે છે, એના દ્વારા છેડતી કર્યાની વિગત જાણી આવેલી, જે આધારે ગુનો દાખલ કરવામાં આવેલો છે। આરોપી છે હાલમાં કોઈ પ્રવૃત્તિ કરતો ન હતો, પહેલા ઘરકામ ને મજૂરીનું કામ કરતો હતો। હાલમાં આરોપીને ડિટેન કરવામાં આવેલો છે અને તપાસની આગળની કાર્યવાહી ચાલુમાં છે। સર, કેટલી ગંભીર બાબત, લોકો શું સાવચેતી માતા પિતા રાખે? આમાં જે ધ્યાન રાખવાનું એ છે કે આરોપી છે એને ચોકલેટ આપવાનું કહી અને બંને દીકરીઓ છે એના ઘરે, પોતાના ઘરે લઈ ગયેલો હતો। આથી દરેક જે વાલી છે એમણે પણ પોતાના બાળકોને આ બાબતે સમજ કરવી જોઈએ કે આવી કોઈ લાલચ આપીને આપણને કોઈ વ્યક્તિ કહે તો એની સાથે દોરાવવું નહીં જોઈએ।